નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે હવામાન વિશે અમુક જે જીએસટી મિત્રો ઘટાડો થયો છે મિત્રો અમુક નાના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે અંબાલાલ પટેલ હવામાનની આગાહી વિશે મિત્રો આપણે વાત કરીએ, એટલે કે અંબાલાલ પટેલ હવામાન વિશે શું આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાય છે. એટલે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અને મિત્રો 23 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ગરમી વધશે. એટલે મિત્રો જે આવનારી 23 તારીખ છે તેના પછી રાજ્યમાં ગરમી મિત્રો દિવસે દિવસે વધતી જશે. અને મિત્રો 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિની શરૂઆતમાં હળવો વરસાદ થઈ શકે છે. એટલે કે 13 સપ્ટેમ્બરથી મિત્રો 10 ઓક્ટોબર દરમિયાન જ્યારે મિત્રો નવરાત્રિ દરમિયાન પણ મિત્રો શરૂઆતમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે કરેલી છે. તો મિત્રો ખેડૂતો માટે એક મોટી સહાય છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પંજાબમાં પૂરથી નુકસાન થયેલા ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાનું વળતર મળશે. એટલે મિત્રો તમને ખબર જ હશે કે હમણાં જે પંજાબમાં મિત્રો જે વરસાદના લીધે જે મોટું પૂર આવેલું છે કે મિત્રો લગભગ પંજાબ ઘણું ખરું ડૂબી ગયું છે. તો મિત્રો ત્યાંના ખેડૂતોને પંજાબના જે ખેડૂતોને પૂરથી જે નુકસાન થયું છે તે ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાનું વળતર સરકાર તરફથી આપવામાં આવશે. ગુજરાતમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ ખુલ્લું મુકાય છે. મિત્રો જે ઈ સમૃદ્ધિ પોર્ટલની વેબસાઇટ છે ગુજરાતની તે મિત્રો ખુલ્લી મુકાય છે. ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે નોંધણી કરાવે. ખેડૂતોને મિત્રો જે ખરીફ પાકના વેચાણ માટે નોંધણી કરાવવાની છે તેના માટે મિત્રો આ ઈ સમૃદ્ધિ પોર્ટલની વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવેલી છે. તો મિત્રો જીએસટીમાં કયા કયા ફેરફાર થયા છે તેના વિશે મિત્રો આપણે વાત કરી લઈએ. તો સાથે સાથે દિવાળીની તે ભેટ પણ છે મિત્રો. તે કેન્દ્રીય સરકારે રોજિંદા વસ્તુઓ ઉપર જીએસટી દર 18% અને 12%થી ઘટાડીને 5% કરાયો છે. કે મિત્રો જે અમુક રોજિંદા જીવનની વસ્તુઓ હતી તેના પર મિત્રો પહેલાં જીએસટી દર 18% અને 12% લગાડવામાં હતો. તો મિત્રો તે હવે ઘટાડીને 5% સુધી કરી દેવામાં છે. મિત્રો 18% અને 12%થી ઘટાડીને 5% સુધી કરી દેવામાં આવ્યો છે. તો કેટલીક વસ્તુઓ પર મિત્રો 0% જીએસટી એટલે કે કોઈ ટેક્સ નહીં. એ મિત્રો અમુક જે વસ્તુઓ છે જે મિત્રો વધારે પડતું મધ્યમ વર્ગના પરિવારો અને ગરીબ વર્ગના પરિવારો મિત્રો વપરાય છે તેમાં મિત્રો સરકારે ધ્યાનમાં રાખીને 0% જીએસટી પણ લગાવેલું છે. એટલે મિત્રો તેના પર આપણે કોઈ ટેક્સ નહીં દેવો પડે. તો આ હતા મિત્રો જીએસટીના અમુક ફેરફારો. તો હવે મિત્રો આપણે પશુપાલકોને વૃદ્ધો માટે જે ખુશખબર છે તેના વિશે વાત કરીએ તો પશુપાલકોને હપ્તા વગર 36,000 રૂપિયાની સહાય મળશે. કારણ મિત્રો અમુક પશુપાલકોને જે સહાય મિત્રો આ સરકાર તરફથી આપવામાં આવે છે તે 36,000 રૂપિયાની સહાય કોઈ પણ હપ્તા વગર આપવામાં આવશે. અને મિત્રો અટલ પેન્શન યોજના હેઠળ વૃદ્ધોને 60,000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. એટલે મિત્રો જે અટલ પેન્શન યોજના સરકાર મિત્રો ચલાવે છે તેના હેઠળ વૃદ્ધોને અમુક 60,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ચેતવણી છે તે આપણે જાણી લઈએ. તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં રાશન લેનારા પર દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મિત્રો જે લોકો પણ આમ શું કહેવાય કે આર્થિક રીતે એટલે કે અમુક જેઓ લોકોની સારી કમાણી હોય તો પણ તેઓ મિત્રો અમુક સક્ષમ હોવા છતાં રાશન લે છે તેના પર મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે. અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખોટું રાશન લેનાર પાસેથી રકમ વસૂલાશે. એટલે મિત્રો જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા છે તેના કાયદા હેઠળ જે લોકો પણ ખોટી રીતે રાશન લે છે અને મિત્રો વેચી નાખે છે અને તેના પર પણ સરકાર તેના પાસેથી રકમ વસૂલાશે. તો આ હતા મિત્રો આજના અમુક મુખ્ય સમાચાર જે આપણે આ વિડીયોમાં જાણીએ. તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરી દેજો. તો મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.